માં શેરજાયજી કહે વૈષ્ણવ સેવામાં સાવધાની રાખવી। જે પ્રકાર મહાપ્રભુજી આજ્ઞા કરી છે 4 પ્રકારની સાવધાની રાખવી મરિરાયજી સમજાવે। મહાપ્રભુજીએ જે પ્રકાર બતાવ્યો છે એ પ્રકારથી વિપરીત કરવાનો પ્રયાસ નહીં કરો। આપણો જે સેવા ક્રમ છે, આપણે ત્યાં વસ્ત્ર શૃંગારના જે ક્રમ છે, આપણે ત્યાં જે પેલા ફ્રોક જેવા વાઘા નથી આવતા, ચીરા વાઘા આવે તેવા જ દરવા, જે આપણી પ્રણાલિકા છે, મહાપ્રભુજી જે નિર્દેશ કર્યો છે એ પ્રમાણે સેવા કરવી। બીજું અન્ય માર્ગની રીતિથી સેવા નહીં કરવી, એની સાવધાની રાખવી। ક્યાંક બીજે જોઈને આવ્યા અને જોયું કે આ તો સારું છે, લાવન મારે ઠાકોરજીમાં કરવું, પણ એ આપણા માર્ગ અનુસાર છે કે નહીં? આપણે ત્યાં થોડો ટેઢો મુગટ ધરાવાય, સીધો નથી ધરતો, ટેઢો ધરવો, પણ બીજે ક્યાંક જોઈને આવ્યા ને થયું કે આવું કરવું, એવું અનુકરણ અન્ય માર્ગનું આપણા માર્ગમાં નહીં કરવું। આપણે ત્યાં ઉજવાતા ઉત્સવો, અન્ય જગ્યાએ ઉજવાતા ઉત્સવો, બંનેની ભાવનામાં ફરક છે, ખોટું કોઈ નથી। જ્યાં મર્યાદા રીત હોય ત્યાં એ પ્રકારે જ થાય, જ્યાં પુષ્ટિ રીત હોય ત્યાં પુષ્ટિ રીત થાય। આપણે સાચા છીએ એનું કહેવાનો અર્થ એવું નથી કે બીજા ખોટા છે, એ એની રીતે સાચા છે। હું એમ કહું કે પુષ્ટિ માર્ગમાં આમ કરું તો પુષ્ટિ માર્ગમાં એવું કરું, એનો અર્થ એ નથી કે બીજાને જઈને તમે મર્યાદા માર્ગ વાળાને કહી દો કે ના ના આમ જ કરવાનું તારે, પણ એ મર્યાદા જીવ છે, એ પૂજા માર્ગમાં છે તો પૂજા પૂજાની રીતે થાય, સેવા સેવાની રીતે થાય। તમે સાચા છો એનો અર્થ બીજો ખોટો થઈ જાય એવું જરાય નથી થતું। પણ હા, જે પુષ્ટિ માર્ગ પ્રમાણે કરવા માંગતો હોય એને કહી શકાય કે આ રીતે કરાય, તો અન્ય માર્ગની રીતે નહીં કરવું। ચોથી સાવધાની, સ્વકલ્પિત પ્રકારથી નહીં કરવું। મને કોઈ એક પ્રમાણે એકવાર રાતના એવું કઈ સપન આવી ગયું, મને કોઈ એવી ઈચ્છા થઈ ગઈ કે હવે આ રીતે ઉત્સવ કરીશ, આ રીતે સેવા કરીશ, એવું મહાપ્રભુજીની આજ્ઞાથી વિપરીત હોય અને તમારી ઈચ્છાથી પ્રગટેલું હોય એવું નહીં કરવું। સ્વકલ્પિત પ્રકારે નહીં કરવું। અને ચોથી સાવધાની, અશ્રદ્ધાથી નહીં કરવું, અભાવથી નહીં કરવું। જે પણ કરીએ ભાવનાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કરો। અભાવ લાવીને સેવા નહીં કરવી કોઈ પણ રીતે। અરે સેવા પધરાવી, હવે આવો ખર્ચ વધી જશે, આમ થઈ જશે, પેલું થઈ જશે, હવે કેમ સાચવીશ, લૌકિકમાં ઓછો સમય મળશે, આવા અભાવ મનમાં નહીં લાવો। હરી સેવા મેં ખર્ચ ન લાગે, આપણા તો ભગવદીઓ ગાય છે ને, પ્રભુ સેવા મેં ખર્ચ ન લાગે। આગળ 17મા શ્લોકમાં હરિરાયજીએ કહ્યું કે જે જીવની ભગવત પરતા આવી રીતે સિદ્ધ થાય તો દયાળુ પ્રભુ ભગવદ આરતી કરનારા ઉપર પ્રસન્ન થાય છે, અને જેમ કોઈ કામી પુરુષ દૂતી ઉપર પ્રસન્ન થાય તેમ ભગવદ વાર્તા કરનારા ભક્ત ઉપર હરિ પ્રસન્ન થાય। જેમ કોઈ પ્રિયા પ્રિયતમ હોય એને મેળવવા માટે કોઈ નિમિત્ત બન્યું હોય એટલે બંનેની કૃપા એના ઉપર રહે કે જેને મેળવ્યા હોય, એમ જે ભગવદીની આડીથી તમે કોઈને પ્રેરણા આપો કે તું સેવા કર, અને તમારા સંગથી કોઈ ભગવત સેવા કરતો થાય તો એ વૈષ્ણવની અને પ્રભુની બંનેની કૃપા તમારા ઉપર કરે છે। કારણ કે ઠાકોરજી પ્રસન્ન થાય કે મારી કોઈ ગોપીને આ બિછડી ગયેલી, ભૂલી ગયેલી સ્વરૂપ, મારી સેવાને ભૂલી ગયેલી, આને નિમિત્ત બનાવી અને સેવામાં જોડી છે, એટલે ઠાકોરજી જીવ પર પ્રસન્ન થાય અને પેલો વૈષ્ણવ પણ પ્રસન્ન થાય। જો આ નિમિત્ત બન્યા, આમનો સંગ મને મળ્યો એટલે મને ભાવ જાગ્યો અને મેં સેવા ઘરમાં પધરાવ્યો। તો પ્રભુ અને વૈષ્ણવ બંનેની કૃપા એના ઉપર ઉતરે છે કે જેના માટે તમે નિમિત્ત બનો છો। જે પણ નિમિત્ત બને સેવા માટે, સત્સંગ માટે, કથા માટે જેમાં પરિવાર નિમિત્ત બન્યો, જે પરિવાર નિમિત્ત બને, ઠાકોરજી અને વૈષ્ણવ બંનેની કૃપા એના ઉપર ઉતરે છે। કારણ કે પ્રભુ પ્રસન્ન થાય કે તે નિમિત્ત બની આટલા વૈષ્ણવને મારો સત્સંગ આપ્યો, અને વૈષ્ણવ પ્રસન્ન થાય કે તમે નિમિત્ત બની અમને ભગવત કથા આપી છે। તો કથા માટે જે જનો નિમિત્ત બને એના પર બંનેની કૃપા થાય, સેવા માટે જે જનો નિમિત્ત બને એના પર બંનેની કૃપા થાય છે। આ હરિરાયજી આજ્ઞા કરે છે। 18મા શિક્ષાપત્રને વિરામ આપી 19મું શિક્ષાપત્ર 10 શ્લોકમાં વર્ણન કરે। વિષય છે કલિયુગમાં સત્પુરુષોની મતિ નષ્ટ થઈ છે, અને એટલે પ્રથમ શ્લોકમાં પ્રથમ પ્રધાન વિષય એ સત્સંગ છે। અને પ્રથમ શ્લોકમાં સમજાવતા હરિરાયજી કહે આ કરાલ કલિયુગ એવો આવ્યો છે કે આ સમયમાં સત્પુરુષોની મતિ પણ દુસ્સંગથી નષ્ટ થાય છે। એટલે સંગ બહુ મહત્વનો, વારે ઘડી હરિરાયજી એક જ વાત કરે છે, એવો સંગ ન કરતા જે ભગવત ભાવને હરી જાય। સત્સંગ બહુ મહત્વનો છે, એવાનો સંગ રાખજો। જો ઘણીવાર વ્યક્તિ જોડે કાયમ ન બેસી શકાય, પણ એના વિચારોને પકડી રાખવા એ પણ સત્સંગ છે। ગુરુનો સંગ, ઘણીવાર ગુરુ કાયમ અવેલેબલ ન હોય, રોજ સાથે નાય રહી શકાય, પણ એમનો કોઈ એક વિચાર જે મનને ગમી ગયો હોય એને જીવનમાં પકડી રાખવો એ પણ સત્સંગ છે।
વિચારોના આધીન થઈને રહેવું, વિચારોની પ્રેરણામાં રહેવું, એ વિચારો પ્રમાણે આચરણ રાખવું, એ પણ સત્સંગ. એટલે વિચારોને પકડી રાખવું. ઘણીવાર અમારી એટલી વ્યસ્તતા હોય કથા સર દરમિયાન, એક દરમિયાન ઘણાના ઘરે ના જઈ શક્યા, ઘણાને ના મળી શકાય, એવું સંભવે. પણ કથામાં કોઈ વિચાર મળ્યો હોય અને વિચારને પકડી રાખો ને, તો એ સત્સંગ જ છે, એ સાનિધ્ય જ છે. એ ગુરુનું સાનિધ્ય માનવું, કારણ કે એની આજ્ઞા હું જીવી રહ્યો છું. ગુરુ એના વિચારમાં, એના વચનોમાં જીવતો હોય છે. ગુરુ કોઈ શરીરમાં નથી હોતો, ગુરુત્વ તો એના વિચાર અને એની આજ્ઞામાં હોય છે. અને એ વિચારને પકડી રાખો છો તો તમે ગુરુના સાનિધ્યમાં જ છો. બીજા શ્લોકમાં કહ્યું કે સત્સંગ દુર્લભ છે. ત્રીજા શ્લોકમાં કહ્યું સત્સંગ કોનો કરવો, 3 લક્ષણ બતાવ્યા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ચરણ કમલનું જે સેવન કરતો હોય, જે વલ્લભની સેવામાં હોય, એનો સંગ કરવો. વલ્લભના ગ્રંથોની સેવા જે કરતો હોય, વલ્લભ કુલની જે સેવામાં હોય, વલ્લભ આજ્ઞાની જે સેવામાં હોય, વલ્લભના સાનિધ્યમાં જે હોય, એ વ્યક્તિનો સંગ કરવો. બીજું, જે દંભ રહિત હોય એનો સંગ કરવો. જેના મનમાં દંભ ન હોય, દેખાડો ન હોય, બતાવવાનું જુદું, કરવાનું જુદું હોય, આચરણ જુદું, કહેવાનું જુદું, આવી દંભતા જેના જીવનમાં હોય, એનો સંગ નહીં કરવો. ત્રીજું કહ્યું શ્રી કૃષ્ણ સેવા તથા કથાનું ચિંતન કરવામાં જે તત્પર હોય, એવાનો સંગ કરવો. છઠ્ઠા શ્લોકમાં કહ્યું વ્રજવાસ શ્રી યમુનાજીના દર્શન, શ્રી ગિરનારજીના દર્શન, શ્રી ગોવર્ધન ધરના દર્શન, આ સર્વ દ્રષ્ટિથી દૂર થયું છે. હરિરાયજી તાપ કરે છે કે હું જેસલમેરમાં આટલી દૂર છું, આ બધું જ મારાથી ઘણું દૂર છે, અને ક્યારે એનું દર્શન થાય, ક્યારે એ વ્રજનું સુખ મને મળે, એનો તાપ અહીંયા હરિરાયજી કરી રહ્યા છે. આગળ 20મું શિક્ષાપત્ર 19 શ્લોકમાં પ્રધાન વિષય છે શરણાગત જીવનું કર્તવ્ય. શરણાગત જીવના 6 કર્તવ્યોની વાત અહીંયા હરિરાયજી કરી છે. એક, લોક નિંદાના ભય રાખવો. વૈષ્ણવે લોક નિંદાનો ભય ન રાખવો. ભક્તિ કરશો તો લોકો કહેશે, સંસાર કહેશે, સમાજ કહેશે, પણ જો બધાના કહેવા ઉપર જશો તો ભક્તિ છૂટી જશે. મારે મહાપ્રભુજીના ચરણ કમલમાં દ્રઢ આશ્રય રાખવો છે. દુરીજનને કહેવું હોય તે કહેજો, વાલા મારા હૃદય કમલ વચ્ચે રહેજો. કહી છે ત્યારે વલ્લભકુલ પધારે ત્યારે આજે મારે આનંદ ઉર ન સમાય. તો એ જે આનંદ હૃદયમાં છે, તો જેને કહેવું હોય કે લોકો તો વાત કરશે, પણ આપણે આપણી ભક્તિ છોડવી નહીં, આપણી સેવા છોડવી. જે લોકોના કહેવા ઉપર બહુ રહે ને, સેવામાં ટકી ન શકે. તમે ક્યાંય સંસ્થામાં, હવેલીમાં, મંડળમાં, સમાજમાં કામ કરતા હો તો 2 જણા એવાય મળે કે જે લોકો નિંદા કરનારા હોય, પણ એના કહેવાથી તમે સેવા છોડી તો નુકસાન કોને થયું? તમને. એ તો કહીને ભૂલી ગયો, તમે સેવા છોડીને બેસી ગયા. હવે હું સેવા નહીં કરું, લોકો આમ કહે છે. તો એક જણે કહ્યું, અને કોઈ સાધારણ અને મૂર્ખ વ્યક્તિના કહેવાથી સેવા જેવી દુર્લભ વસ્તુ મૂકી નહીં દેવી. અને આપણે પાછું કેવું લૌકિક છો, તમે દુકાન ચલાવો, ઘણા નથી ગમતું, આજુબાજુ વાળા દુકાન વાળા નથી ગમતું, તમારી નિંદા કરતા હોય, દુકાન બંધ કરો છો. તમે નોકરીમાં છો, ઘણા નથી ગમતું, નોકરી છોડો છો. લૌકિક છોડતા નથી, પણ અલૌકિક તરત મૂકી દઈએ. ગમે તેટલું લોકો કે, પણ આપણે લૌકિક નથી મૂકતા. પણ એક જણાએ કીધું એટલે અલૌકિક મૂકી દઈએ. હવે હું સેવા નહીં કરું, હવે હું સત્સંગમાં નહીં આવું, હવે હું મંદિરે નહીં આવું, હવે હું મંડળમાં નહીં આવું, તરત મૂકીને બેસી જઈએ. એમાં તરત ખોટું આપણને લાગી જાય. એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી સત્કર્મો મૂકવા નહીં. એનામાં કેટલી બુદ્ધિ, એનામાં કેટલી સમજણ, એના કહેવાનો અર્થ શું, એની મહત્તા કેટલી? કાંઈ નથી. એ વ્યક્તિ તો સાધારણ છે, એ પોતાનું હિત નથી કરી શકતો, તો મારું કલ્યાણ ક્યાં વિચારવાનું? એટલે એ તો કે એ નાદાન વ્યક્તિના કહેવાથી હું મારું અલૌકિક કામ કેમ છોડું? અને એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી સત્કર્મો મૂકવાનું, નહીં તો નુકસાન તમને જ થશે. બીજું કયું, લૌકિક આસક્તિ છોડી ભગવત આસક્તિ વધારવી, અને તે માટે દુસ્સંગ છોડી સત્સંગ કરવું. આ બીજું કર્તવ્ય. ત્રીજું કર્તવ્ય બતાવ્યું, સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું વૈષ્ણવે. ચોથું કહ્યું, અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી. પાંચમું કહ્યું, ભક્તિ માર્ગી પ્રકારે ગુણગાન કરવું. અને છઠ્ઠું કહ્યું, અવિશ્વાસ ક્યારેય નહીં કરવો ઠાકોરજી વલ્લભમાં. ક્યારેય અવિશ્વાસ ક્ષણવાર માટે પણ સંશય મનમાં નહીં આવવો જોઈએ. આ 6 કર્તવ્યો કયા. આગળ વૈષ્ણવના કર્તવ્ય બતાવ્યા છે. ભગવત સેવા કરવી. 18માં 19મા શ્લોકમાં સદાચારનું પાલન કરવું, ધર્મ માર્ગમાં સ્થિત રહેવું, અવિરુદ્ધ કૃતિમાં પ્રીતિ ન રાખવી, આપણા આચાર્ય મહાપ્રભુજીના વાક્યોમાં દ્રઢ નિષ્ઠા રાખવી,
નિરંતર ભાવુક થવું, તદીયજનોના સંસર્ગમાં રહેવું અને સર્વ આસક્તિથી વિરક્ત થવું, આટલું કાર્ય વૈષ્ણવે કરવું જોઈએ. આગળ 20મા શિક્ષાપત્રને વિરામ આપી 21મું શિક્ષાપત્ર 10 શ્લોકમાં વર્ણન કર્યું છે. પ્રધાન વિષય છે ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવામાં કારણો અને એના ઉપાય. કયા કારણોથી ચિત્ત પ્રભુમાં એકાગ્ર નથી થતું અને એનો ઉપાય શું? રોગ સમજાવ્યો અને ઈલાજ બતાવ્યો. હરિરાયજી આજ્ઞા કરે, ભક્તિ માર્ગમાં તિરોભૂત થઈ ગયો છું, સંત પુરુષોનો સંગ પણ તિરોભૂત થઈ ગયો છે, તાપ કરી રહ્યા છે ત્યાં બિરાજા, મને સત્સંગ નથી, મારો ભાવ શિથિલ થઈ ગયો છે, ભાવનો અભાવ થાય છે, સગળું વૃથા છે. હરિરાયજી દૂર છે એટલે તાપ કરી રહ્યા છે. સારાંશ બતાવ્યો, લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્ર થઈ શકતું નથી. કલયુગમાં ભક્તિ માર્ગમાં પણ તિરોધાન થયો છે ભક્તિ માર્ગ, તેથી સાચા માર્ગે પ્રભુની ભક્તિ કરી શકાતી નથી. મન રાતોરાત પ્રભુમાં જોડાઈ શકતું નથી, તેથી મનને પ્રયત્નપૂર્વક પ્રભુમાં જોડતા રહેવું, સેવા સ્મરણ મન રાખતા રહેવું. કરતા 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 મન પ્રભુમાં જશે. મનની એકાગ્રતા માટે બુદ્ધિની દ્રઢતા જરૂરી છે. બુદ્ધિની દ્રઢતા માટે નામ નિવેદન મંત્રનું વૈષ્ણવે સતત સ્મરણ અને ચિંતન કરવું. અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા કરતા મન સ્થિર થઈ જશે. આ કાલ દોષને કારણે ભગવદી સત્સંગ પણ નથી એમ હરિરાયજી અહીંયા કહે. 21મા શિક્ષાપત્રને વિરામ આપીએ. 22મું શિક્ષાપત્ર 5 શ્લોકમાં હરિરાયજી લખે છે. સાર એ બતાવ્યો 22મા શિક્ષાપત્રનો કે મર્યાદા માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફલ કરતા પુષ્ટિ માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફલ ના જુદા છે. પુષ્ટિ માર્ગમાં સેવા પ્રમાણ છે, પ્રભુ અને તેમની કૃપા પ્રમેય છે, હૃદયનો ભાવ એ સાધન છે. હવે ભાવાત્મા ઠાકોર જે ફલરૂપ છે. ભાવ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, તે અલૌકિક નિધિ છે, માટે તેનું સતત સમજપૂર્વક રક્ષણ કરવું. ભાવ જ ઠાકોરજીનું સ્વરૂપ છે, ભાવરૂપ હરિ છે. હૃદયમાં જે ભાવ આવ્યો ને એટલે માનું ભગવાન આવ્યું. પ્રભુ અને ભાવ જુદા નથી. કોઈએ ભાવનું દાન કર્યું એટલે કે ભગવાનનું દાન કર્યું. બંનેને એક કરીને જાણ્યું અને એટલા માટેનું રક્ષણ કર્યું. આમ બતાવ્યું. આગળ 23મા શિક્ષાપત્રમાં ચિંતા નિવૃત્તિના ઉપાય બતાવ્યા. અહમતા મમતાને કારણે ચિંતા જન્મે છે અને હૃદયમાં ઉભરાતા લૌકિક વિષયોને કારણે પ્રભુમાંથી વિશ્વાસ ઘટી જાય છે, ચિંતા જન્મે છે. આ લૌકિક વિષયોને કારણે ચિંતા આવે, મન નબળું પડી જાય. આ સ્થિતિમાં આપણું કાર્ય સમજપૂર્વક ભગવત ભાવ કેળવવાનું છે. ભગવત ભાવ કેળવવાથી ચિંતા દૂર થાય. હૃદયમાં ભાવ પ્રગટાવી રાખો. ત્રીજું કહ્યું, પ્રભુ સર્વ સમર્થ છે, પોતાના ભક્તોની પ્રભુ કદાપી દુર્ગતિ થવા નહીં દે એવો વિશ્વાસ રાખો. ચોથું કહ્યું, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં રહેતી રજ અને એ આપણી સર્વ ચિંતાઓને દૂર કરવા સમર્થ છે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવ સ્વ્યાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર. સગળી ચિંતાઓની પરંપરાને હરનારી એ મહાપ્રભુજીની ચરણની રજ છે, એનું સ્મરણ વૈષ્ણવે કરવું. પાંચમું કહ્યું, ચિંતાતુર હૃદયને કારણે પ્રભુના આનંદ સ્વરૂપનો અનુભવ થતો નથી. હૃદયમાં ચિંતા છે એટલે આનંદ નથી. પ્રભુ આનંદ રૂપ છે, ચિંતાથી નિવૃત્ત થવું. છઠ્ઠું કહ્યું, ચિંતા દૂર કરવા માટે સત્સંગ કરવો, શ્રી ભાગવતનો પાઠ કરવો. ત્રીજું પુષ્ટિ માર્ગીય, કારણ કે આટલા ઉપાય બતાવે કે ચિંતા નિવૃત્ત કરવા માટે વૈષ્ણવે કરવું શું. રોગ છે ચિંતા, તો એની ઔષધિ શું? તો આટલી ઔષધિ બતાવી આપણે ત્યાં. પહેલું કહ્યું સત્સંગ કરવો, બીજું કહ્યું ભાગવતજીનો રોજ વૈષ્ણવે પાઠ કરવો, ત્રીજું કહ્યું પુષ્ટિ માર્ગી વૈષ્ણવના મુખેથી ભાગવતજી કથાનું શ્રવણ કરવું, ચોથું કહ્યું શ્રી અષ્ટાક્ષરનું રટણ કરવું, પાંચમું કહ્યું બ્રહ્મ સંબંધ ભાવનું સ્મરણ કરવું વૈષ્ણવે, છઠ્ઠું કહ્યું વૈષ્ણવમાં સ્નેહ રાખવો, સાતમું નવરત્ન સ્તોત્રનો પાઠ કરવો વૈષ્ણવે, આઠમું કહ્યું વૈરાગ્ય અને સંતોષ મનમાં લાવવો, નવમું કહ્યું શ્રી કૃષ્ણના નિકટમાં સ્થિતિ કરવી, દસમું કહ્યું ક્લેશમાં ઉદાસીનતા રાખવી, 11મું કહ્યું પુત્રાદિક અનુરાગ ઓછો રાખવો, 12મું કહ્યું ગ્રહની ચિંતન ગ્રહ ધન આદિ આસક્તિ ઓછી રાખવી, 13મું કહ્યું ભગવદીઓમાં સ્નેહ રાખવો, 12મું કહ્યું નવરત્નનો રોજ પાઠ કરવો. આમ ઉપાય બતાવ્યા 23મા શિક્ષાપત્રમાં ચિંતાની નિવૃત્તિ માટેના. 24મા શિક્ષાપત્રમાં મુખ્ય વિષય છે ભગવત પ્રાપ્તિ માટે ભગવત કૃપા જ કારણ છે. સારાંશ બતાવ્યો, પુષ્ટિ માર્ગ એટલે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ, અને જે માર્ગ દ્વારા પ્રભુ જીવ પર કૃપા કરે તેનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ માટે પ્રભુની કૃપા જ મોટામાં મોટું કારણ છે. આપણા કોઈ સાધનો કામ આવતા નથી. એ જ્યારે ઈચ્છે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, એ જેના વર્ણનો વિચાર કરે એના પર ઠાકોરજી કૃપા કરે છે. ત્રીજું કહ્યું પ્રભુના કૃપા પાત્ર બનવા માટે આપણા ઘરમાં કુટુંબમાં સાથે મળી આપણા ઠાકોરજીની આપણા શરીરથી તથા આપણા દ્રવ્યથી પ્રભુની સેવા કરવી, અને આમ કરતા કરતા પ્રભુની કૃપા પાત્ર આપણે થઈશું.
ચોથું કહ્યું બીજા કોઈ સાધનોથી પ્રભુ પ્રાપ્ત થતા નથી. પાંચમું બ્રહ્મ સમજ લીધેલા જીવની એકમાત્ર ફરજ ભગવત સેવા છે. છઠ્ઠું કહ્યું પુષ્ટિ માર્ગમાં સાધનનું ફળ બળ પ્રભુની પ્રાપ્તિમાં પ્રતિબંધ રૂપ થાય છે. એટલે સાધનનું બળ નહીં રાખવું. સાધનો પણ ઠાકોરજી આપ્યા છે. સાધનનો અટાગ્રહ નહીં રાખવો કે જો આ જારીજી નહીં હોય તો ઠાકોરજી નહીં સેવા થાય, કુવાનું જળ નહીં હોય તો પ્રભુની સેવા નહીં થઈ શકે, આ શૃંગાર નહીં હોય તો પ્રભુ, આમ સાધન માટે અત્યાગ્રહ થાય ને તો પછી સાધન મોટું થઈ ગયું ને પ્રભુ ગૌણ બની ગયા. કારણ કે આનાથી પ્રભુ છે અને આ નથી તો સેવા નથી. આવું જો વિચારી તો પ્રભુ કરતા સાધન મોટા માને, અને આવું થાય તો પ્રભુની કૃપા ન થાય. પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ નહીં રાખવું. મહાપ્રભુજીની કૃપા શક્તિ સ્વરૂપ છે, માટે તેમની કૃપા કરવાની શક્તિમાં વિશ્વાસ રાખવો. ચરણામૃત અને અધરામૃતથી કૃપા પ્રાપ્ત થાય છે, તેથી તેમના ચરણમાં દ્રઢ આશ્રય રાખવો. 24મા શિક્ષાપત્રમાં આગળ અનેક પ્રકારની ચર્ચા હરિરાયજીએ કર્યું છે. જેમ ભગવાન અવતાર લીલા સમયે ગોપ કુમારિકાઓને યમુનાજીનો આશ્રય કરાવ્યો અને કૃપા વડે મેળવનાર ઈચ્છા શ્રી મહાપ્રભુજી આશ્રય કરવાથી થાય છે, એમ અહીંયા કહ્યું પુલિંદજીઓ હરિદાસ શ્રી ગિરિરાજજીની કૃપાથી પ્રાપ્ત થયા, અગ્નિ કુમારિકાઓ કાત્યાયનીની કૃપાથી પ્રાપ્ત થયા, એમ અનવતાર સમયમાં મહાપ્રભુજીની કૃપાથી પ્રભુની પ્રાપ્તિ જીવને થશે. અનેક પ્રકારના ઉપાય કર્યા છે. 31માં અમારું તો સાધન અને સાધ્ય બંને શ્રી કૃષ્ણ શરણમમાં છે.